નમસ્કાર મિત્રો, ગુજરાતમાં દિવસે દિવસે પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે અને છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં પર્યટકોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા પણ નિયમિતપણે પ્રવાસન સ્થળોને વિવિધ યોજનાઓ હેઠળ વિકસાવવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા પર્યટન સ્થળો ઉપર પ્રવાસીઓને આકર્ષી શકે તેવી અનેકવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ગિરનારની રોપવે આનું બેસ્ટ ઉદાહરણ છે. મિત્રો, ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુ બૂસ્ટ આપવા માટે મળતી જાણકારી મુજબ ગુજરાતના વિવિધ યાત્રાધામો અને પર્યટન સ્થળો જેવા કે કચ્છનું સફેદ રણ, ધોરડો, અંબાજી, પાલીતાણા, સાળંગપુર, સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર, નળાબેટ જેવા વિવિધ સ્થળોએ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેની માહિતી અમે તમને અમારા વિડીયો મારફતે આપીશું. મિત્રો, એરો ટ્રાન્સ કંપની કે જે હાલ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર હેલિકોપ્ટરની જોય રાઇડ કરાવે છે, તે જ કંપની ગુજરાતના વિવિધ યાત્રાધામો અને પર્યટન સ્થળો ઉપર હેલિકોપ્ટરની સેવા પૂરી પાડશે. મિત્રો, એરો ટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર રાઇડ સેવાની શરૂઆત કચ્છના રણોત્સવથી કરવામાં આવી છે. ગત 27 ડિસેમ્બર 2023થી કચ્છના ધોરડોના સફેદ રણમાં હેલિકોપ્ટર રાઇડ સેવાની શરૂઆત થઈ ચૂકી છે. હેલિકોપ્ટર કંપની દ્વારા કચ્છના સફેદ રણમાં 8 મિનિટની હેલિકોપ્ટર રાઇડ કરાવવામાં આવશે, જેમાં તમે સફેદ રણની બેનમૂન ખૂબસૂરતીનો લહાવો માણી શકશો. પ્રવાસીઓને રણની સુંદરતાનો એક અલગ જ અહેસાસ આ હેલિકોપ્ટર રાઇડના માધ્યમથી મળી રહેશે. મિત્રો, 8 મિનિટની આ રાઇડ માટે તમને ₹5,900 ચૂકવવા પડશે. કંપની દ્વારા હાલ કચ્છના સફેદ રણમાં હેલિકોપ્ટર રાઇડનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આગામી સ્ટેજમાં કંપની દ્વારા અમદાવાદથી અંબાજી, અમદાવાદથી શ્રીનાથજી, અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી સાળંગપુર, અમદાવાદથી સોમનાથ, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદથી વડનગર અને અમદાવાદથી નળાબેટ માટે પણ રાઉન્ડ ટ્રીપ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થશે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. થેન્ક્સ ફોર વોચિંગ.